નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત ગુજરાતની સર્વપ્રથમ એવી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત એક સહકારિતા સ્નેહ મિલન યોજાયો. છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયો. ત્યારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્યો અભયસિંહભાઈ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકાના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો, બોડેલી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને શરૂ થયેલા નવા વર્ષ સાકાર કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.